सदगुरु श्री निष्कुड़ानंद स्वामी रचित काव्य संग्रह है सार सिद्धि। कड़वो आया अपने 37 रनिंग चालू से। साचा संत थी सरी गया कैक जीवोना काज, एवा संत ने सेववा अवसर आवियो से आज। साचा संत थी सरी गया कैक जीवोना काज, एवा संत ने सेववा એટલે શું? એમનો સમાગમ કરવો અને એની સાથે આત્મીયતા કરવી, આત્મબુદ્ધિ કરવી, એ સેવવા. એનું વચન મનાય, એનો સમાગમ થાય અને જેવી આપણે દેહમાં આત્મબુદ્ધિ, દેહ બુદ્ધિ છે, સગા સંબંધીમાં મમત્વ બુદ્ધિ છે, બસ એવું હે એ સંતમાં કરવાનું. એટલે એને સેવા, મન કર્મ વચને સેવા, એટલે એની આજ્ઞા પ્રમાણે રહેવું. અને ટૂંકમાં હાવ કહીએ તો એને જે ગમે છે ને એ પ્રમાણે આપણે રહેવું. અવસર આવ્યો છે આજ. અવસર એટલે ઓહો, આ અવસર બહુ આવ્યો, સરસ, સારો અવસર આવ્યો, કંઈક સારું બને. અત્યારે આપણો જે માનવ જન્મ છે ને એ આપણે સારામાં સારો સંતને સેવવાનો અવસર આવ્યો છે. ઘણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો એને તમારો અવસર પૂરો થઈ ગયો કે કેમ? શું છે? લગ્ન પ્રસંગ હોય, અવસર, કોઈ બીજું ત્રીજું હોય, કંઈક ગ્રહસ્થને ઘરે કંઈક સારા પ્રસંગો હોય, 2 દિના હોય, 3 દિના હોય, કોઈ પારણ રાખી હોય, 5 દિને 7 દિને, તમારો અવસર પૂરો થઈ ગયો. શું છે? તમારો અવસર કેદી આવે છે? તમારો અવસર આવતો લાગે છે. એમ અત્યારે આપણે અવસર આવ્યો છે માનવ જીવનનો. હા, કોઈનો 5 દિવસનો કથા પ્રસંગ છે, કોઈ 2 દિવસનો છે, અને આ વર્ષોનો છે. 80 વર્ષનો છે, 90 વર્ષનો છે, 50-60 છે. આટલા વર્ષ જેટલા જીવી એટલા વર્ષનો અવસર આપે છે સંતને સેવવા માટેનો. જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત. નિષ્કુળાનંદ નક્કી કહે સુખ થવાની છે આ સાક્ષાત. અર્થ એટલે 2 થાય, પૈસો થાય ને અર્થ એટલે અહીંયા બહુ અગત્યની વાત છે, મૂલ્યવાન વાત છે, મોંઘી વાત છે, બહુ સારી વાત છે, અતિ અર્થની વાત છે. કઈ આગળ કીધું નહીં, સંતને સેવાની વાત. નિષ્કુળાનંદ નક્કી કે છે સુખ થવાની આ વાત સાક્ષાત છે. વાત થોડીક અઘરી છે, એટલે સ્વામીએ પણ લખ્યું કે મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત, હિતની વાત છે, અર્થ ભરેલી વાત છે. નિષ્કુળાનંદ નક્કી કહે સુખ થવાની એ સાક્ષાત. જે આગળ આપણે એક પંક્તિ લીધી છે કે જેમ પંચભૂતના પદાર્થથી સર્વે સુખી રહે છે સંસાર, શેનાથી સુખી રહેશે? પંચભૂતના પદાર્થથી. જો તમારે અહીં આવવા માટે વાહનમાં સાયકલ છે, ઈચ્છા હોય કે 2 વ્હીલર મળી જાય તો સારું, કદાચ મળી ગયું, સુખ થયું ને. અંતે પદાર્થ શેમાંથી નીકળ્યું છે? પંચભૂતનું. કોઈને 2 વ્હીલર હોય
અને એમ થાય 4 વ્હીલ મળી જાય તો હવે એ મળી ગયું, સુખી થઈ ગયો. ભાઈ 4 વ્હીલ પંચભૂતના પદાર્થ સિવાય બીજું છઠ્ઠું ભૂત કોઈ નથી એમાં. પંચભૂતના પદાર્થથી સર્વે સુખી રહે છે સંસાર. આ તો વાહનની વાત કરી. જે કાંઈ સુખ ભોગવે છે લોકો, જે કાંઈ બરાબર આંખથી સુખ ભોગવે છે, કાનથી ભોગવે છે, નાકથી ભોગવે છે, જીભથી ભોગવે છે અને ચામડીથી. આ પાંચેય વિષયથી જે કાંઈ સુખ એને મળે છે એ પંચભૂતના પદાર્થો છે. અને આની બહાર કઈ છે નહીં. એ દ્રષ્ટાંત દઈને સ્વામી કે એમ સંત અલૌકિક સુખના જાણી લ્યો જરૂર આપનાર. પંચભૂતના પદાર્થો સુખ આપે છે. એ ક્યું સુખ છે? માય નાશવંત. તમને ભજીયા સરસ મજાના સારામાં સારા જેના વખણાતા હોય, ભજીયા ક્યાંક પેંડા વખણાતા હોય, બીજી કઈ ખાવા પીવાની જ્યાં વસ્તુ વખણાતી હોય અને એ વસ્તુ તમે ખાવ, આનંદ થાય ન થાય? કેટલી વાર આનંદ? આનંદ કેટલી વખત સમયનો? કેટલા સમયનો? બસ આવો આનંદ છે. ક્ષણિક આનંદ, ક્ષણિક. ખાવાની વાત થઈ, જોવાની વાત થઈ, સાંભળવાની વાત થઈ, એનાથી જે સુખ થયું એ બધું ક્ષણિક છે. તેમ સંત અલૌકિક સુખના જાણી લ્યો જરૂર આપનાર. અલૌકિક સુખ, લૌકિક એટલે આ દુનિયાનું અને અલૌકિક એટલે પર દુનિયાનું. પર દુનિયા કઈ ભગવાનનું ધામ. આત્માનું સુખ છે ને, આત્માનું સુખ એનાથી હજી એક પરમાત્માનું સુખ આગળ છે. એટલે આત્માના સુખમાં ત્યાં અટકવાનું નથી. આપણે તો આત્મા સુખે સુખ્યા છે એમ બોલે લોકો. એક સ્ટેપ આગળ છે પરમાત્મા. આત્મા અને પરમાત્મા, બસ. અલૌકિક સુખ ભગવાનની મૂર્તિના સંબંધે જે કાંઈ સુખ મળે છે એ અલૌકિક સુખ. એને બીજી ભાષામાં કહેવું હોય તો કહેવાય એ દિવ્ય સુખ. ત્રીજી ભાષામાં કહેવું હોય તો કહેવાય એ સુખ ક્યારેય નાશ પામતું નથી. ચોથી ભાષામાં કેવું કહેવાય અવિચળ. પાંચમી ભાષા ચાહત કીધી. એ સુખના આપનાર કોણ છે? સંત. આજ તમે જુઓ છો આ માથા ઉપર બધું સાફ થઈ ગયું. થઈ ગયું સાફ, લાહું થઈ ગયું બધું. એ કોણ કરે? જેનો જે ધંધો હોય એ કરે. સાફ કરી દીધું ને. હવે તમારે આ દિવાળી આવે છે, કાપડ માર્કેટમાંથી કાપડ લેવા તમે, અને પછી તમારા પેન્ટ શર્ટ બનાવવા છે તો પછી તમારે આની પાસે ન જવાય. આ માથું સાફ કરી દીધું, હળવું કરી દીધું, એની પાસે ન જવાય. તમારે ક્યાં જવું પડે? દરજીની દુકાન જવું પડે. બરાબર? અને બાલ દાઢી કરાવો તો કઈ દરજીની દુકાન ન જવાય.
એ જ્યાં કરતા ત્યાં જવાય સલૂનમાં. એટલે જેના જે વિષયમાં જે પાસે જેની પાસે જે છે એ આપી શકે. તેમાં સંત અલૌકિક સુખના જાણી લ્યો જરૂર આપનાર. સંત આપનાર છે. હવે પાછી બે વાત પાછી. તમે બાલદાઢી કરનાર છે, હેર સલૂન ત્યાં જઈને બેહો એટલે બાલદાઢી થઈ જાય ને. એની દુકાને જઈને બેસો તમે એટલે બાલદાઢી થઈ જાય. એમ તો એના મિત્રો કેટલાય આવી બેવતા હોય નવરો માણસ હોય ત્યારે. એ દરજી પાસે જાઓ દરજી પાસે ત્યાં જઈને તમે બેહો એટલે તમારા લુગડા પેન્ટ શર્ટ સિવાય જાય. એને તમે કાપડ આપો, એને તમે તમારા જે વસ્ત્ર બનાવો એનું માપ આપો. બાલ દાઢી કરતા હોય ત્યાં જઈને તમે કયો કોઈ મારા બાલ દાઢી કરવા છે, ખાલી દાઢી કરજો, ખાલી માથા ઉપર કરજો, ખાલી આમ કરજો, શું કરજો કયો. અને એની ખુરશી ઉપર બેસો ને એ પછી કામ કરે ત્યારે થાય. તેમ સંત અલૌકિક સુખના જાણી લ્યો જરૂર આપનાર. સંતો અલૌકિક સુખ આપે છે, પણ સુખ કોને મળે છે? સંત આપે છે પણ મળે છે કોને? એનો સમાગમ કરે એને મળે છે. તમે અહીં બેઠા છો, સમાગમ કરો છો, તમને સંસાર વ્યવહારમાંથી માયિક પદાર્થ માયિક વસ્તુમાંથી જેટલો તમને વૈરાગ થયો એમાંથી હેત પ્રીત ઓછા થયા, જેટલા વધારે ભગવાનમાં જોડાના એટલું તમને અંતરમાં આનંદ શાંતિ આવે, એ સુખ આવ્યું. પણ કદાચ ને કોઈ આમ દરવાજે ડોકો કાઢી જાય, આવી ચડ્યો હોય કે અંદર શું છે કંઈક હાલે છે, તો આવીને આગલી ખુરશી પર બે 5 મિનિટ, બે 10 મિનિટ, બે 15 મિનિટ, બે અડધી કલાક બેસે. જોવા ખાતર આવ્યો છે, સાંભળવા ખાતર આવ્યો છે, શું હાલે છે, શું છે. પછી પોતાને વહી ગયો, એને કઈ સુખ આવવાનું છે? એમ સંત સુખ આપનારા છે, પણ સંતનો ઉપદેશ ગ્રહણ કરે તો મળે. જેમ પંચભૂતના પદાર્થથી સર્વે સુખી રહે છે સંસાર, તેમ સંત અલૌકિક સુખના જાણી લ્યો જરૂર આપનાર. જરૂર એ આપનાર છે. સંત સર્વે સુખી થવા ઠામ છે. કાલ બોલા તમે સુખી થવાનું ઠામ સંત છે. આ દુનિયામાં પહેલો મહિમા ગવાતો હોય તો ભગવાનનો. પહેલો મહિમા ગવાતો હોય ભગવાનનો. દુનિયામાં લાખો રૂપિયા જેની પાસે હોય એવા રાજકોટમાં હજારો માણસો હોય છે, હજારો ને લાખો હોય છે. જેની પાસે લાખો રૂપિયા હોય એવા લાખો માણસો હોય છે. જેની પાસે કરોડો રૂપિયા હોય એવા હજારો માણસો હોય છે. અને જેની પાસે અબજો રૂપિયા હોય એવા દુનિયામાં કેટલાય છે. એનો મહિમા નથી, એના નામની કઈ કથાઓ થતી નથી. એના નામની કઈ કથાઓ થતી નથી, એના નામના કઈ ગુણ ગવાતા નથી. બરાબર? દુનિયામાં એનું નામ આવતું હોય, ઓહો ભાઈ તો આવા, ભાઈ તો આવા, ભાઈ તો આવા, પૈસા પૈસા પૈસા. બરાબર? પણ એના ગુણાનુવાદની કથા ન થાય. કેટલો મહિમા! હા કથા થાય, મહિમા ગવાય, પૈસાને લઈને મહિમા ગવાતું હોય, પૈસા વાળા છે એમ. બરાબર? અને
ભગવાનના ગુણાનુવાદની કથાઓ થાય, લોકોને આનંદ થાય. સંતના ગુણાનુવાદની કથાઓ થાય, લોકો સાંભળીને આનંદ થાય. અને બે ના ગુણાનુવાદ સાંભળીને સુખ પણ થાય. આ દુનિયામાં પહેલો મહિમા હોય તો ભગવાનનો છે, અને પછીનો મહિમા જોઈએ તો સંતનો છે. પહેલો મહિમા ભગવાનનો છે, બીજો મહિમા સંતનો છે. સંત છે ને રાજાની રાણીની જગ્યાએ છે. રાજાની જગ્યાએ ભગવાન છે, રાણીની જગ્યાએ સંત છે. જો આ દુનિયામાં સંત ન હોય તો આ દુનિયાનો નકશો કેવો છે એની કલ્પના કરવી પડે. આ શરીર ઉપર સંતના વસ્ત્ર છે એટલે હું સંતના ગુણ ગાઉં છું એમ નહીં સમજતા. સંત નામની એક કક્ષા છે, દરજ્જો છે, એના ગુણ ગવાય છે, વ્યક્તિના નથી ગવાતા. આપણે દરજીની વાત હમણાં કરી. દરજી એટલે કોઈ એક વ્યક્તિ નહીં, જે કાપડમાંથી વસ્ત્રો સીવી આપે એ તમામ દરજી. તો એક દરજી, બે દરજી, 5, 50, 500, 1000, એક દરજી નામનો એક વ્યવસાય છે. એમ સંત નામનો વ્યવસાય નહીં, પણ એ નામનો એક દરજ્જો છે, કક્ષા છે. સંતના માધ્યમથી જીવાત્માઓ ભગવાનને પામે છે. સંતના માધ્યમથી જીવાત્માઓ ભગવાનને પામે છે. એટલે કે છે સાચા સંતથી સરી ગયા કઈક જીવોના કાજ, એવા સંતને સેવવા અવસર આવ્યો છે આજ. જો મનાય તો ભાઈ માનજો, છે અતિ અર્થની વાત. નિષ્કુળાનંદ નથી કહે સુખ થવાની રે સાક્ષાત. હવે આપણે કડવું આવ્યા 38. સાક્ષાત્કાર જેને મળ્યા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી. ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામીજી. તે તો પ્રભુ પ્રગટ પ્રમાણને પામીજી. સાક્ષાત્કાર જેને મળ્યા સ્વામી, તેને કરીને અંતરની વેદના ભામી ગઈ. અંતરની વેદના ટળી ગઈ. ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામી. તે તો પ્રભુ પ્રગટ પ્રમાણને પામી. ખોટ ભાંગી ગઈ. આપણે શું ખોટ હતી? આ ખોટમાં જ આપણે કે આવ્યા છે, ખોટ ખાધી છે ને એટલે આપણે કેટલા જન્મની ખોટ ખાધી છે એ કાંઈ નક્કી નથી, ગણતરી નથી. અને એવી ખોટ ભાંગવી છે હવે. બરાબર? આ એ ખોટ ભાંગવા માટે જ અત્યારે આપણો ધંધો ચાલુ છે. એને ખોટ નથી ભાંગી એટલે જો ખોટ ભાંગવાની વાત,
5 વર્ષની ગણતરી કરી આપણે. બેઠા છો તમે બધા વાત કરો તો 2 વર્ષ પહેલા અમારે ધંધો કર્યો ને એમાં આગ પડી ગઈ. એને આગળના વર્ષે ધંધો કર્યો તો એમાં આગ પડી ગઈ. અને 5 વર્ષથી નવા નવા ધંધા કર્યા કરી બદલાયા કરી ખોટ જ આવ્યા કરે, ખોટ જ આવ્યા કરે. અને હવે આ વર્ષે આ ધંધો શરૂ કર્યો છે ને, ભગવાનની કંઈક દયા છે ને, તે અમારે આગલા 5 વર્ષ ખોટ હતી ને એ બધી દૂર થઈ ગઈ. એ ખોટ ભાંગી, એ ખોટ ભાંગી ગઈ. આપણે કેટલા જન્મની ખોટ ખાધી છે? અનંત જન્મની ખોટ ખાધી છે, એક જન્મની નહીં, અનંત જન્મની ખોટ ખાધી છે. અને એક ખોટ અત્યારે આપણે ભાંગી દઈશું. ભગવાન મળી ગયા, સંત મળી ગયા, ખોટ ભાંગી ગઈ. ભાંગી જાય છે એમ નહીં, ભાંગી ગઈ છે ખોટ. ને હવે તો નફામાં જ હાલે છે, વકરો થાય છે, બધું નફામાં જ થતું હાલે છે. ખોટ તો કીધું નહીં ભાંગી ગઈ. ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામી દે. અને પછી ખોટ ભાંગી ગઈ હોય 5 વર્ષ સુધી હોય ને, અરે શું થાય શું? ઘણા લોકો નથી કે આત્મહત્યા કરી નાખતા, કે ધંધામાં આમ છે તેમ છે, આમ નિષ્ફળ ગયા હોય આત્મહત્યા કરી નાખે છે. એ ભાઈ અમારે તો એવું હતું. હવે આ તો સારું થયું અમે આત્મહત્યા નથી કરી એટલે, પણ બાકી અમે જ્યાં ખોટ ખાધી છે ને, એ તો અમારું મન જાણે. આખા ઘર અમે કેવી કંગાલ હાલતમાં જીવતા હતા, એ તો અમારું મન જાણે બધું કેમ મારા અમે દાડા પૂરા કર્યા છે. પણ હા ભગવાનની દયા થઈ એમ પછી કેવો ને, આ વર્ષમાં તો અમારે એવો નફો થઈ ગયો, એવો નફો થઈ ગયો, એવો નફો થઈ ગયો. ખોટ તો ભાંગી ગઈ, કીધું નહીં. હવે તો નફામાં જ હાલે છે બધી. આપણે વાત આવી જ છે. આપણે ખોટ તો કીધું નહીં ભાંગી ગઈ, ભગવાન સરે એમાં ત્યાંથી ભાંગી ગઈ છે. અને હવે જે કઈ આપણે કરીશું ને એ આપણું બધું નફામાં જ છે બધું. હા, સાક્ષાત્કાર જેને મળ્યા સ્વામીજી, તેને કરી અંતરની વેદના વામીજી. સંત મળી ગયા સાક્ષાત્કાર, બરાબર? તેને કરીને અંતરની વેદના ટળી ગઈ. આપણે 5 વર્ષથી કહી છે, આ જન્મો જન્મ ટળી ગઈ, ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામી. એ તો પ્રભુ પ્રગટ પ્રમાણને પામે દે. સંત મળ્યા એટલે સંતના સમાગમથી ભગવાન મળ્યા એટલે આપણી ખોટ ભાંગી ગઈ. પામી પ્રભુ પ્રગટ ને જેમ ઓછપ ન રહી અંગ, નખ શિખ નિષ્પાપ છે પ્રભુ પ્રગટ ને પ્રસંગ. શ્રી હરિના શબ્દ સાંભળ્યા છે એના એ જ 2 કાન. પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચા નિદાન. પામી પ્રભુ પ્રગટને જેમાં ઓછપ ન રહી અંગ. પ્રગટ પ્રભુને પામે તો આ બધું થાય, પરોક્ષથી કઈ ન થાય. તો અત્યારે ભગવાન પ્રગટ હશે? તો પ્રગટ ભગવાન મેળાશે? જે શિક્ષક પાસે વિદ્યાર્થીઓ ભણતા હોય કાંઈ આખું વર્ષ, એટલે એ પાવરફુલ થઈ ગયા હોય, એટલે એને પ્રશ્ન પૂછે એટલે તરત જ ધડ દઈને ઊંચો હાથ કરે, જવાબ આપી દે, ફટ સાચો જવાબ આપી દે. પણ એ ક્લાસમાં કદાચ ને કોઈ બીજા ક્લાસમાંથી આવી 2 વિદ્યાર્થી બેસી ગયા હોય અને એને પ્રશ્ન પૂછવા આવે, એને આવા હાઈ ફાઈ ક્લાસ ભેળા ન હોય તો એને એમ થાય સાચું ખોટું, સાચું ખોટું. એમ તમે ધડ દઈને જવાબ આપી દો છો એટલે તમે કાયમના ટ્યુશન ક્લાસ ભરો છો. હા,
તમને ખબર છે એટલે તમે ફટ જવાબ આપી દેશો કે ભગવાન અત્યારે પ્રગટ હશે તો કે હા. પામી પ્રભુ પ્રગટને જેમાં ઓછપ ન રહી અંગ નખ શિખ નિષ્પાપ છે. પ્રભુ પ્રગટને પ્રસંગ નખ શિખ નિષ્પાપ. નખ શિખ નિષ્પાપ. અહીંયા જો આ કેમેરા છે ને, અહીંયા છે ને સામે બે બાજુ છે, બધે કેમેરા છે ને. આપણે ખબર છે કે આ કેમેરા છે, ચાલુ છે, જે કાંઈ કે થાય એ તરત ઓફિસમાં નોંધ થઈ જાય. અહીંયા આ ટેબલ છે, બે જણા આવીને આ ટેબલ લઈ ગયા અને પછી જરૂર પડી કે ટેબલ હાથે જરૂર છે કેમ થઈ ગયું, તપાસ કરે ચારે બાજુ, ટેબલ ચોરાઈ ગયું છે, ટેબલ હારા હારું કિંમતી છે, ટેબલની ચોરી થઈ ગઈ છે, ક્યાં ગયું છે ખબર લો. હાલો કેમેરા ચેક કરો. શું કે કેમેરા ચેક કરો? હા, બે જણા ઉપાડ્યું, આ દરવાજે ગયા, આ કેમેરા જોયું, પછી બીજા કેમેરા જોડે, હા અહીંથી આમ ગયા, આમ ગયા, પકડી પાડે નહીં. એ કેમેરા છે એટલે કોઈ અહીંથી લઈ જાવ ચોરી કરીને હિંમત ન કરે, કોઈ હિંમત ન કરે ચોરી કરવાની. એમ ભગવાન પ્રગટ છે. શું? ભગવાન પ્રગટ છે એટલે અહીં સામે શું કે છે કે પામી પ્રભુ પ્રગટને એમ ઓછપ ન રહી કાંઈ અંગ નખ શિખ નિષ્પાપ છે. એટલે એ પાપ થાય ને એવું કોઈ કર્મ કરી શકે જ નહીં. ભગવાન પ્રગટ છે ને પ્રગટપણાની પ્રતીતિ આવી છે એટલે નખ શિખ નિષ્પાપ છે. શું? નખ શિખ નિષ્પાપ છે, પ્રગટ પામે છે. એટલે મનમાં ખોટો ઘાત કરી શકે નહીં, કારણ કે એ ભગવાન જાણે છે. મન, વચન અને કર્મ એ ખોટું કર્મ કરે જ નહીં. ભગવાન પ્રગટ છે, બધી એને ખબર છે, એટલે એ ભગવાનને પ્રગટ જાણે છે, એટલે નખ શિખ નિષ્પાપ છે. હવે સ્વામી અહીંયા પોતાની વાત કરતા હોય ને એવું લાગે છે. હવે ઈશ્વરાન સ્વામી પોતાની વાત કરતા હોય એવું દેખાય છે. શ્રી હરિના શબ્દ સાંભળ્યા છે એના એ જ બે કામ. બરાબર? પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચા નિદાન. બાપના કારણે ભગવાન ભેડા હોય, બેઠા હોય, ભગવાન ચરણનો સ્પર્શ કર્યો હોય. જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ બેવું નેત્ર, આંખો દર્શન કર્યા. જેને વાલ પશુ વાતો કરી એની એ જીવા પવિત્ર. પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન વળી સુગંધી સુમન ના હાર, તેની વાસ લીધેલ નાસિકા છે તેમની તેમ નિર્ધાર. પ્રગટ ભગવાનને ચડેલા ચંદન અને પુષ્પની સુગંધ લીધી છે એવા નાક છે. હા, જે પ્રગટ પ્રભુના પેરા થકા ચાલ્યા છે જે ચરણ. ભગવાન આજ્ઞા કરી જાઓ ત્યાં આમ કરી આવો, ભગવાન પ્રેરણા કરી હાલ્યા છે એના આ પગ છે. તેના તે બેવું પાવ છે એવા સંત જે સુખ કરાણા. જે કરે કરી હરિસેવ્યા, હાથેથી ભગવાનની સેવા કરી. જે કરે કર દાસ, જે કરે કરી હરિસેવ્યા, પાયા પાણી જમાડ્યા, અન્ન ભગવાનને જળપાન કરાયું, ભગવાનને ભોજન જમાડ્યા. તેના તે બેવું બાહુ છે પ્રભુ સ્પર્શના જે પાવન. એમાં અંગો અંગે અવિનાશને સ્પર્શી કર્યા છે પવિત્ર. તેને તોલે ત્રિલોકમાં આવે અંગ કેમ ઇત્ર. ત્રિલોકમાં
બરાબર. આ તો 3 લોકની સામે વાત કરી, પણ અનંત કોટી બ્રહ્માંડમાં પર્યાવરણ તોય ન મળે. હા, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં. આવા સંત પછી નહીં મળે. હા, માટે હળી મળી હેત કરો, હળી મળી હેત કરો. એ ભાઈ તમે હળી મળીને જો ને, શું તમારે લઈ જવું છે? બે ભાઈઓના પરિવારના ઝઘડા હોય અને પછી કોઈ ડાયો માણસ સમજાવવા ગયો હોય તો કે ભાઈ તમે હળી મળીને ભેગા થયો ને, શું તમે લેવા તો શું લઈ જવું છે કે? હા, એમ કે છે. હા, માટે હળી મળી હેત કરો, તે વિના પાર પડશે નહીં. તે વિના પાર નહીં પડવો. હા, બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિના મળેલા. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલા. લ્યો, સામે છેલ્લી પંક્તિમાં કીધું કે બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિના મળે. હરિના મળે નહીં મળે, ભગવાનને મેળવે ને એવા નહીં મળે. તો ભગવાનને મેળવ્યા હોય હવે એ અત્યારે ક્યાંથી કાઢવા? બોલો, ભગવાનને મેળવ્યો હોય એવા અત્યારે ક્યાંથી કાઢવા આવે? સ્વામી તો તેથી લખી ગયા. કયો હરિબાપા, હરીલા બાપા એ ભગવાનને મળેલા છે. લ્યો, કેટલા વર્ષના થયા તમે? કેટલા વર્ષના થયા? ત્યાં તો કે ભગવાનને મળેલા છે. 200 વર્ષના હોય તો મળેલા કહેવાય. દર્શન જે મળેલા જ હોય, અમને જે તમે મળેલા કહેવાય. અમને દર્શન જે જો છેલ્લી કડી આવી ને એમાં આગળની બધી કથાનો સાર આવી ગયો. બીજા ગુણવાન તો ઘણા મળશે. ગુણવાન, હા, ફલાણા ભાઈ છે ને, ફલાણા ભાઈ છે ને, તો ગુણવાન તો બહુ મળશે. પણ નહીં મળે હરિના મળે તો નહીં મળે. ભગવાનને મેળવે એવા નહીં મળે. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે. લ્યો, જો એને આદરીમાં. હા, માં પણ માન બંધ કરે અહીં તમે આદરી. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલા. આવા સંતના સંબંધથી કેટલાયના પાપ બળી ગયા. કોનેથી? જે ભગવાનના મળેલા હતા ને એને સંબંધ થયો. હવે ભગવાનના મળેલા 200 વર્ષના કોઈ હોય તો આપણે કઈ મળેલા છે? હે? અને પછી 500 વર્ષ થાય ત્યારે આ કથા કોઈક વાંચે ત્યારે પછી મળેલા મળશે ને? એ આ પૃથ્વી જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી ભગવાનના મળેલા સંત હશે. આજે છે, કાલે હતા અને કાલે હશે. એટલે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ મળશે ભગવાનને મળેલા. હવે વચનામૃત વડતાલનું 10મું આપણે જોવું છે. ભગવાનના મળેલાની વાત. જો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધને વિશે પૃથ્વી અને ધર્મના સંવાદે કરીને રાધારૂપ જે શ્રી કૃષ્ણ આદિ ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કયા છે ભાગવત.
અને એકાદશ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવના સંવાદે કરીને સાધુ રૂપ દત્તાત્રેય, કપિલ આદિ ભગવાનના અવતાર એના 30 લક્ષણ કયા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખી તે ભગવાનને શરણ થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહી તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. જો 30 લક્ષણ અને 39 લક્ષણ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખી આ લક્ષણ આટલા છે આ ભગવાનમાં ઓળખવા. વિચાર કરો, આ બધી માથાકૂટ ક્યાં કરવી? હવે આપણે ક્યાં ગોતવા જવાનું, ક્યાં ઓળખવા જવા? આ લક્ષણ પેલા આપણે ખબર ન હોય. આપણે એટલે લક્ષ્ય ખબર હોય તો ગોતી ને આ લક્ષણ છે, આ લક્ષણ છે, આ લક્ષણ છે. આ તો કેના જેવું થયું? પેલા તો એક ખેતર લેવાનું, વેચાતું ખેતર લીધું. હવે એમાં પેલા છૈયા, ધ્રો, બોરડી આ ખેતરમાં પાછું ઊભું છે કેટલું, એનું બધું કાઢવું પડે. એ કઈ હેલે નીકળે? એ છૈયા હોય ને 7 ફૂટ ખોદો ને અંદર તોય ગાંઠ નીકળે એની ઊંડી. હા, અને બોરડી છે ને એને તમે કઈડ હમું ખોદો ને ત્યારે માન જાય ને મૂળિયા. ધરોડી એની બેન બોરડી. બરાબર? એ બધું કાઢો, ગણ ઉપર ગણ ખેતરો ખેડા કરો ત્યારે માન કઈક પસ્યું ખેતર થાય વાવવા જેવું. પછી અંદર વાવો અને મોલ પાકે, પછી દાણા ઘરમાં આવે. એ કેટલી મહેનત, દળાવો, પછી રોટલા કરો ત્યારે ભૂખ જાય. પણ સીધો રોટલો ત્યાં ખાતા હોય ત્યાં રોટલા ઘડાતા હોય સીધા બેસી જાય. આવવા દો થાળીમાં 2 રોટલા. તમે કઈ મહેનત કરી? ત્યાં લક્ષણ ક્યાં ગોતવા જવા? આપણે પેલા તો આપણે જ લક્ષણ એવા ગોતવા પડે કે આ લક્ષણ છે, આ જાણવા પડે આપણે. પછી એમ કે આ લક્ષણ છે, આ લક્ષણ છે, આ લક્ષણ છે. પછી સ્વામી મહારાજ કે ઓળખી પછી ભગવાનને શરણે થવું, એનો દ્રઢ વિશ્વાસ રાખવો, તેની આજ્ઞામાં રહી તેની ભક્તિ કરવી એ કલ્યાણ ઉપાય. હવે પાછા ભગવાન અત્યારે આવા લક્ષણ વાળા ભગવાન અત્યારે પાછા ગોતવાનું પડે ને પાછા. હવે કે છે ઓપ્શનમાં, જ્યારે ભગવાન પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો. લ્યો, ભગવાન ન હોય તો એને મળેલા જે સાધુ છે ને એનો આશ્રય કરવો. એટલે સીધા રોટલા તૈયાર હો, થાળીમાં આવવા દો, એવી વાત થઈ. તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. લ્યો, પેલા બોલતા ચાલતા ભગવાન, પછી એ ભગવાનને મળેલા સાધુ, અને ત્રીજો નંબર આવ્યો પ્રતિમા. એવા સાધુ ન હોય ને બરાબર, ત્યારે ભગવાનની જે પ્રતિમા એને વિશે દ્રઢ પ્રીતિ રાખવી અને સ્વધર્મમાં રહેવું, ભક્તિ કરવી, તે થકી જીવનું કલ્યાણ થાય છે. પહેલો નંબર કયો કીધો? આ વચનામૃત વડતાલનું 10મું, બરાબર, છેલ્લા ભાગમાં. પેલા મનુષ્ય રૂપમાં બોલતા ચાલતા ભગવાન એનો આશ્રય કરવો. એ લક્ષણ પેલા જોવાનું પેલા. હા, કે આ જે ભગવાન કહેવાય છે તો એમાં આ લક્ષણ છે ખરા? એ તો કીધું ખેતર લ્યો, વાવણી કરો ને બધું વાવો ને પછી ઘરમાં અનાજ આવે ને એના જેવું બધું કામ છે. એટલે કે કૂવો ખોદો અને પાછી પાણી થાય પછી પીવો, ત્યાં તો તરસ મરી જાય માણસ હતો. કહીશું કહીશું જો સીધું નળ આવતું અહીંયા ગ્લાસ ભરી પી લેવાય. એટલે પેલો મનુષ્યમાં ભગવાન, બીજા નંબરમાં ભગવાનને મળેલા સાધુ, અને એ ન હોય તો ત્રીજા નંબરમાં પ્રતિમા, કાષ્ટ ચિત્ર પાછળ કોઈ.
બીજો નંબર કીધો હા. હવે મળેલા કેને કહેવાય એ વાત આવી. ભગવાનને મળેલા. હવે સારંગપુરનું 10મું લો. આ વડતાનું 10મું લીધું, હવે સારંગપુરનું 10મું લો. મળેલા બરાબર. જો સારંગપુરના 10મા વચનામૃતમાં ખુદ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, આપણે કથા જ કરવી છે, ટુકડો નથી વાંચવો, આગળથી વાંચી લઈ. ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે. અક્ષરધામ આગો અબજો જોજન પાંખો વિનાના કેમ પહોંચશો. અબજો જોજન છે આગું, આ બાહ્ય દ્રષ્ટિ બરાબર. અને આત્મદ્રષ્ટિ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી અક્ષરધામ. અણુ. આજે હું એક કથા સાંભળતો ને એમાં અણુની વાત આવી. હવે એ આપણે ગળે નહીં ઉતરે, પણ છતાંય ઉતારવી જ પડશે. ગળે ન ઉતરે છતાંય ઉતારવી પડશે. હા પડવી પડશે, ન ઉતરે તો. હવે મારે તો સાફ થઈ ગયું છે, મારે કાંઈ છે નહીં, ચોટલી છે ઉપર સાફ થઈ ગયું છે બરાબર. હા, તમારા માથાનો એક વાળ લેવાનો, તમારા માથાનો વાળ, અને વાળનો એક છેલ્લે અણી, એક કટકો એટલે લેવાનો. અણી હાવ છેલ્લી, એક અણી લેવા વાળને હાવ છેલ્લે. એમાંથી પછી હવે હું માપમાં બોલું, કેને કહે છે એક માપમાં, જેમ કે માપમાં બોલું. મારે 1000 બોલો તો 1000 નહીં બોલું, 100 બોલીશ. એ અણી મને લીધો વાળ, એના 100 કટકા કરો. કેટલા? 100 કટકા. માથાનો વાળ એની જે અણી હાવ છેલ્લે એમાંથી 100 કટકા કરવાના. એ 100 કટકા કર્યા ને એમાંથી પાછો એક કટકો લ્યો, એમાંથી પાછા 100 કટકા કરવાના. મેં કીધું ને આ માપમાં તમને નહીં મનાય પણ છતાં એવો અણુ એને કહેવાય. એને પછી કટકા કરવાના માપમાં જોવા માટે તમારે એવા યંત્રની જરૂર પડે. આ સૂરજની કેટલી ગરમી છે, સૂરજની ગરમી કેટલી બરાબર. હવે એની પાસે જાય તો છતાંય અત્યારે આપણું એક યાન કેમ ચાલુ જાય છે ને, કેવું છે ને, મોકલું છે ને, તો એ યાન કેવું બનાવ્યું છે કે સૂરજની ગરમી એને કઈ અસર ન કરે છે ને. તો એમ આ વાળનો અગ્રભાગ એના 100 કટકા, એમાંથી એક કટકો લેવાનો, એના 100 કટકા કરવાના. એ જોવા માટે એવું યંત્ર જોઈને પછી એ સૂક્ષ્મ કહેવાય. આ આપણો આત્મા આવો સૂક્ષ્મ છે બરાબર. એટલે અહીંયા એમ કે છે કે જે બાહ્ય દ્રષ્ટિ કરીને જોઈએ તો ઘણા શકે છે, આત્મ દ્રષ્ટિ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી ભગવાનનું ધામ. બોલો, વાળનો અગ્રભાગ એના 100 કટકા, એનો એક કટકો લેવાનો, એના 100 ભાગ, એમાંથી જે એક કટકો થયો એ અણુ એટલું ભગવાનનું ધામ છેટે નથી. કોને માટે? આત્મદ્રષ્ટિએ વર્તે છે એને માટે. માટે બાહ્ય દ્રષ્ટિ વાળાની સમજણ છે ને એ મિથ્યા છે, ખોટી છે. એ ભગવાનનું ધામ તો ત્યાં છે ને આપણે જઈશું એવી સમજણ ખોટી છે. અને આત્મદ્રષ્ટિ વાળાની સમજણ છે કે સત્ય છે. જો હવે આ સમજણ છે ને અક્ષરધામમાં જવું ને આવું સત્ય છે ને બરાબર.
તમે અત્યારે ક્યાં છો? અત્યારે હાલમાં ક્યાં બેઠા છો? મંદિરના સભા મંડપમાં, બરાબર? અત્યારે અહીં બેઠા છો. આ ગમે તે આ સભા મંડપમાં છો ને, અને મૃત્યુ પામી જાય અને પછી પાછા અહીં રહી, મૃત્યુ પામી ગયા પછી અહીં જ રહી, તો હવે આ સભા મંડપ અત્યારે તમારાથી આનું જેટલું દૂર છે એટલું દૂર નથી. અને મૃત્યુ પામ્યા પછી પાછા આપણે અહીં જ રહેવાનું છે. તો ભગવાનનું ધામ ક્યાં રહ્યું? જવાનું આવવાનું રહ્યું કાંઈ? ભગવાનના ધામમાં જવાનું નથી ને આવવાનું નથી, જ્યાં છે ને ત્યાં જ રહેવાનું છે. એક આપણું જે દેખાય છે ને પંચભૂતનું ખોડિયું, એ એક જ અદ્રશ્ય થાય, એટલે જ્યાં છે ને ત્યાં જ રહેવાનું. હા, જ્યાં છે ને ત્યાં જ રહેવાનું. તમે થાય સિંહાસન છે ને ત્યાંથી થઈ છેલ્લે સુધી જાઓ, આવો આમ ફરો ફરો, પણ ક્યાં છો? સભા મંડપમાં જ છો તમે, બરાબર? એટલે તમારાથી સભા મંડપ આનું જેટલું દૂર કહેવાય. એટલે ભગવાનનું ધામ આનું જેટલું દૂર નથી, જ્યાં છીએ ત્યાં જ આપણે રહેવાનું છે. પણ એ આમાં કોઈ કે જોયું હોય છે, સર્પને એની ઉપર કાંચડી હોય, જોઈ છે ને કાંચડી? ગામડામાં વાયડુમાં સર્પ માન્યો હતો ને, કાંચડી ભરાઈ ગઈ, ઉતરી ગઈ હોય, સર્પ નીકળી ગયો, કાંચડી વાયડુમાં ભરાઈ ગયેલી હોય, બરાબર? અને પછી પવન ક્યાંક ઉડતી હોય ને વાયડમાં ભરાઈ પડી ગઈ હોય વધારે. એમ આપણી આ કાંચડી છે, આપણું આ જે શરીર છે ને, એ સર્પને જેમ કાંચડી છે ને, એમ આપણે કાંચડી છે, બરાબર? એ કાંચડી ઉતરી ગઈ એટલે દેહનો જે વિયોગ થઈ ગયો, એટલે આપણે જ્યાં છે ને ત્યાં ભગવાનના ધામમાં. એટલે જાવું આવવું નથી. આપણે વાત છે ને હાલે છે, ખબર છે? ભગવાનને મળેલાની વાત હાલે છે, એ ગોતવાનું છે આપણે. હજી તો આપણે ચાલુ કર્યું છે, ત્યાં પહોંચવાનું છે ભગવાનને મળેલા ત્યાં. હા, અરે ના ના, આપણે બોલ્યો બધી વાત છે. અને જે સાધુ એમ સમજતો હોય કે મારા ચૈતન્ય વિશે ભગવાન સદાય વિરાજમાન છે, જો આ મળેલા એવા, જો જે સાધુ એમ સમજતો હોય કે મારા ચૈતન્ય એટલે આત્મા, મારા ચૈતન્યને વિશે ભગવાન વિરાજમાન છે. પહેલા હું બોલ્યો, પાછું બીજું બોલ્યો, બેમાં ફેર હતો બોલવામાં. પહેલા બોલ્યો તો સાચું બોલ્યો હતો, અને આગળ બોલ્યો થોડું ખોટું બોલ્યો, અધૂરું બોલ્યો, ખોટું નહીં અધૂરું. ભૂલ કાઢજો, હું પાછું બોલું છું, અધૂરું બોલું છું, ભૂલ કાઢજો. મારા ચૈતન્ય વિશે ભગવાન વિરાજમાન છે. શું? સદાય વિરાજમાન છે. આમાં સદાય લખ્યું છે, એ શબ્દ મેં છોડી દીધો હતો. જો હવે સાચું વાક્ય વાંચું છું. મારા ચૈતન્ય, જે સાધુ એમ સમજતો હોય છે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, સદાય. 2 દી 5 દી 2 વર્ષ 5 વર્ષ એમ નહીં, પરમેનન્ટ, કાયમ. આ પૃથ્વી પર સૂરજ કેટલા સમય રહેશે? કાયમ. પછી આ પવન જે વાય છે એ અમુક સમય સુધી હોય, કાયમ. પૃથ્વી છે એટલે એના નિયમ પ્રમાણે, ગુરુત્વાકર્ષણના બધા નિયમ પ્રમાણે, બરાબર? એટલે પવન હોય, પવન હવા, અને સૂરજનો પ્રકાશ પણ હોય, સૂરજ આથમે ઉગે, બરાબર? આ બધું જે હાલે છે બધું એ કાયમી છે, બરાબર? એમ ભગવાન મારા ચૈતન્ય વિશે કાયમી એટલે સદાય એટલે કાયમી વિરાજમાન છે. તે જેમ દેહમાં જીવ હોય તે મારા જીવને વિશે ભગવાન રહ્યા છે, અને મારો જીવ છે એ તો શરીર છે, અને ભગવાન તો મારા જીવના શરીર છે. જો એટલે અહીંયા વાત એટલી આપણે આવી કે પૂરી થઈ ગઈ વાત, કે આવી રીતે જે સમજે છે તો ભગવાન એની વિશે સદાય વિરાજમાન છે. એટલે એ થઈ ગયા ભગવાનને મળેલા સંત.
આમ તમે સમજો તો તમે ભગવાનને મળેલા થઈ ગયા, અમે સમજીએ તો અમે ભગવાનને મળેલા થઈ ગયા. જે કોઈ ભાઈ અથવા ભાઈ, બાળક કે કોઈ જે એમ સમજે કે ભગવાન મારા આત્મામાં અખંડ ચૈતન્ય વિશે અખંડ એમાં સદાય છે, સદાય વિરાજમાન છે, તો એના થકી ભગવાન અને ભગવાનના ધામ અણુ માત્ર છેટા નથી. આવા સંત છે એ ભગવાનને મળેલા છે. જો એટલે હવે વડતાલનું 10મું વચનામૃતમાં કીધું કે ભગવાનને મળેલા સંત એના થકી કલ્યાણને છું. એવા સંત કોણ થયા? જે એમ સમજે છે કે મારા ચૈતન્ય વિશે ભગવાન સદાય વિરાજમાન છે, એ સંત ભગવાનને મળેલા થઈ ગયા. હવે અહીંયા સામે શું કે છે આ કાવ્યમાં? બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિના મળેલા. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલા. આ વચનામૃતના માધ્યમથી જે કઈ વાત સમજવામાં આવે એ વાતમાં એટલો જ વિશ્વાસ રાખવાનો. 3 ને 2 હા, તમે હોશિયાર થઈ ગયા છો. 3 ને 2 હા, આટલો વિશ્વાસ રાખવાનો. 5 નહીં, 5 તો આખી દુનિયા કે હા. આ પેલા લડાઈ ચાલે છે ને, લડાઈ ઇઝરાયલની લડાઈ, એ સામે અમે શત્રુ છે ને, એ બે સામે અમે ભાઈ શત્રુ છે, એને કે 3 ને 2 5 તો શત્રુ છે તો 5 તો હાથ પાડે થાય છે તો, પણ નથી થતું. અને આપણે કહીએ તો વિશ્વાસ. 3 ને 2 હાથ, આટલો વિશ્વાસ આ વચનામૃતના વચનોમાં રાખવાનો. જે સંત એમ માનતા હોય કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તો એવા સંત થકી ભગવાન અને ભગવાનનું ધામ અણુ માત્ર છેટા નથી. આ સંત છે ભગવાનને મળેલા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિના મળેલા. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલા. આવા સંતના સંબંધથી અનંતના પાપ બળેલા. એવા સંત છે ને એ પરમાર્થ અર્થે આવ્યા, બીજો સ્વાર્થ નહીં નવલેશ. એવા થકા ભમે ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. શરૂઆતમાં વાત કરતી એ વાત ફરીને અત્યારે પાછી કરું કે સંત ન હોય જો આ સંસારમાં, તો એનું ચિત્ર કેવું હોય એ કલ્પના કરવી પડે. સંત નામની એક વ્યક્તિ દરજ્જો કક્ષા એ જો આ સંસારમાં ન હોય તો એનું ચિત્ર કેવું થાય એ કલ્પના. કલ્પના કેવી? પાછી વાત આવી. નિષ્કુળાનંદ કીધું કે મનાય તો માનજો, પેલી વારની વાત કરી એવી વાત પછી કરું, પાછી કરું. સમજો આ પૃથ્વી પર બધું જ છે, પણ એ પાણી ન હોય તો બોલો તો જીવન શક્ય ખરું? આ પૃથ્વી પર ફક્ત એક પાણી ન હોય તો જીવન શક્ય ખરું? એ પાણીનું જેટલું મૂલ્ય છે ને એટલું જ મૂલ્ય સંતનું છે. પાણીથી આપણું જીવન ચાલે છે અને સંતથી આપણા અનંત જન્મના જે આ કર્મ કર્યા છે એ કર્મ ટળી જાય છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. જીવની ઉપર 184 ના ત્યાં ફરવાનો જે દંડ છે, જન્મ અને મરણ, જમપુરી, બરાબર? આ જન્મ અને મરણ, જમપુરી દુઃખ, આ બધા જે કષ્ટો છે ને એ ટળી જાય છે. ક્યારે? કે સંતના સંગમાં આવવાથી જીવાત્મા ભગવાનને પામે છે. એટલે એટલું મૂલ્ય સંતનું છે. ગુણાતીતાનંદ સ્વામીનું એક સરસ મજાનું સૂત્ર છે, એક સાવ ટૂંકું સૂત્ર છે અને તમને યાદ રહેશે ને એવું. ભગવાનમાં જોડે
એ સંત, અને પોતાના જોડે એ અસંત. સાવ ટૂંકું. ભગવાનમાં જોડે એ સંત અને પોતાનામાં જોડે એ અસંત. બરાબર? હવે સમજો. પહેલા તો આપણે સંતમાં જોડાવવું પડે. गुरु गोविंद दोनों खड़े हैं, किसको लागू पाए? बलिहारी गुरु आपकी. શું કામ? કે તમે મને ભગવાન બતાવ્યા છે, એટલે પહેલા હું વંદન તમને કરીશ અને પછી ભગવાનને વંદન કરીશ. એમ જીવાત્માએ પહેલા તો ભગવાનમાં એટલે સંતમાં જોડાવવું જોઈએ. અને સંત છે એને પૂરું ખબર પડી કે હવે આ ક્યાંય આડાવાળા જવાનું નથી, એટલે પછી સંત આમ આંગળી કરશે કે તું હવે ભગવાનમાં જોડા. હા, ભગવાનમાં જોડવાનું લાગશે પછી. હા, છતાંય ભગવાનમાં જોડાવાનું છે, છતાંય આપને ભગવાન ઓળખાવ્યા એ સંતને પછી ભૂલાય ખરા? કેવી રીતે? દુષ્કાળનો સમય હોય અથવા ગ્રસ્ત અને નાના મોટા કંઈક પ્રસંગો વ્યવહારો આવતા હોય અને આર્થિક કંઈક ખેંચતાણ હોય અને એમાં કોઈ પાડોશી ભાઈ એમ કહી દે, શું દીકરીના લગ્ન લેવાના છે? લગ્ન તો લેવાશે, પણ હવે અરે ભાઈ, અરે અરે કેમ મુંજામાં તું? હું બેઠો છું ને. શું તમે તમારા દીકરા દીકરીના જેના જેના લગ્ન હોય તમે ખુશીથી કરી નાખો અને કઈ કસર રાખતા નહીં. હું બેઠો છું ને, આટલું કહી દે અને પછી એમ કહે આટલો ખર્ચો આ છે, આટલો ખર્ચો આ છે, આટલો અહીં જરૂર છે, આટલે અહીં જરૂર છે, લઈ જા, હાલ સાંજે આવજે, લઈ જા. એને જે માયગા હતા ને એથી હવાયા આપી દે. માયગા એથી હવાયા આવે, આ રીતે કરજે, બધો પ્રસંગ કરો. હવે આ માણસ જ્યાં સુધી એના પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી એનો ગુણ ભૂલે? ના ના ના, એ અધૂરી વાત છે. એ તો વહી ગયો, પછી એના દીકરા દીકરી બધા હોય, એમ કે અમારા લગ્ન છે ને એ ફલાણા પાડોશી એ વહી ગયો હોય, આ બાપા વહી ગયા, બે વહી ગયા હોય, આપનારો વહી ગયો હોય, પણ પાછળથી એના દીકરા દીકરી એ અને એના પાછા સંતાનો, હા, ત્યાં મને ફલાણા ભાઈ તમારા પાડોશી છે ને આટલી મદદ કરી હતી, અમને માગ્યું હતું આટલું અને સામેથી મેં આટલી મદદ કરી હતી. ગુણ ભૂલે? હાથ પેઢી સુધી એને સંભાળ્યા કરે. કપરા સમયમાં જેને મદદ કરી હોય એને કોઈ ન ભૂલે. એવી રીતે આપણે જન્મ અને મરણ, જન્મ અને મરણ, જન્મ અને મરણ 84 લાખના ફેરા આપણે ફરતા આવ્યા છીએ અને એમાંથી સંતે આપણને ભગવાનનો સરળ આશરો કરાવી અને ભગવાનનો આશ્રિત કરી ભગવાનના જોડ્યા, એટલે ભાઈ સંતને કોઈ ભૂલે ખરા? હા, આવી વાત છે. તમે જ્યાં કોઈ બેઠા છો અને તમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ હશે, એમાં આગળથી પાછળથી ક્યાંક તો કોઈક સંતનો તમને આમાં સહયોગ હશે. જેથી તમે ભગવાનને શરણે આવ્યા ત્યારે કોઈક સંતનું માધ્યમ તમારે હશે. પછી ભલે હાલો સંતનું માધ્યમ ન હોય પણ કોઈક હરિભગતને લઈને તમે હરિભગત બન્યા હોય તોય પણ એ તો ભગવાનને જોડ્યા ભગવાનમાં, તો તમે હરિભગતનું માધ્યમ પછી ભૂલો ખરા? એક મને યાદ આવશે, આ બધા આવી ગયા નાંદોડથી. અમે ગયા રવિવારે આ ખીરસરા છે ને, ખીરસરા કાલાવર રોડ ઉપર, ત્યાંથી આગળ એક ગામ ગયા હતા. એક હરિભગત કોળી જ્ઞાતિમાં, અને એક હરિભગતનું ખેતર છે, વાડી. હા, વાડી ગયા હતા. એટલે આને બોલાયા તમને. એટલે પછી એ ભાઈ એમ કીધું એ કે હું પેલા આવો હતો, મારે છે ને નિશાન ન લેવું પડે સામે કે
શું મારે નિશાન ન લેવું પડે કે પાડી દઉં સીધો કે બંદૂક જાણી એવો બેસી આયતના શરીર પકડ પાડી દઉં કે હું બધી વાત નહીં કરું, મને ખબર છે એ ન કરાય અમુક વસ્તુ. આવા એ હતા, એ આવા હતા હો. હા પછી મારા ભેગા બીજા હતા તો કે તમને આ સત્સંગ કેને કરાવ્યો કે એ કે સત્સંગ મને છે ને રાજકોટ ગુરુકુળમાં ઘનશ્યામ સ્વામી ઓળખો ને તમે, એનું નામ લીધું ને. અને બીજા કે અમારા દેવરાજભાઈ કે એની વાડીના જે માલિક હતા ને એ કે આ બે મને કે છે ને આમાંથી ઉગાડ લીધો કે. અને એનો પાવર તમે જુઓ ને, હા ભગવાનનો પાવર, ભગવાનનો. એટલે સ્વામી હું પેલા તો છે ને કે આવો હતો કે, હા આવો હતો, થોડીક વાતો એને કરી હતી ભાઈ. અને આ બધો આભાર દેવરાજભાઈનો અને રાજકોટ ગુરુકુળ ઘનશ્યામ સ્વામીનો. દેવરાજભાઈનો આભાર એટલા માટે કે એને ભગવાન ઓળખાવ્યા અને એના છોકરાને બેને ગુરુકુળમાં ભણવા મોકલાવ્યા. છોકરા ગુરુકુળમાં ભણવા આવ્યા એટલે એમાં ગુરુકુળમાં છોકરાને સાચવવાનું સંચાલન કરતા હતા ઘનશ્યામ સ્વામી, રાજકોટ ગુરુકુળ. ઘનશ્યામ સ્વામી સંચાલન કરતા હતા તો છોકરાને સહવાસમાં આવી ગયા. છોકરા મુમુક્ષુ છે અને પછી ભગવાનના હાર બનાવવા, બગીચામાં ફૂલ ઉતારીને હાર બનાવવા આ સેવામાં જોડાઈ ગયા છોકરા બે. એટલે સાધુના નજીકમાં વધારે આવી ગયા અને પછી એનો સત્સંગ જામી ગયો ખરેખર. એ દર વર્ષે માંડવી થાય, ચીબડા થાય એટલે આગ્રહ કર્યા કે સામે આવન વાળીએ, સામે આવન વાળીએ, સામે આવન વાળીએ જતા હતા. પણ મારા છેલ્લા 15 વર્ષથી વાળી નહોતો ગયો. હા પછી બહુ આગ્રહ કર્યા ને અહીંયા આપણે 3 દી કથા બંધ હતી વૈશ્વમાં, ખબર છે ને, અહીં મહિલા મતનો કાર્યક્રમ આવતો હતો. હા ચાલો કીધું અત્યારે હું નવરો છું તો આવો કે માંડવી થઈ ગઈ છે કે. કહેવાનું એમ છે કે એ ભગતના જીવનમાં પેલા સત્સંગ નહોતો અને પછી એના ભાગીદારમાં જેને ખેતર વાડી વાવ્યા છે એના જોગથી ભગવાન ઓળખાના અને પછી છોકરા ભણવા આવ્યા અને પછી ઘનશ્યામ સ્વામીના જોગમાં આવી ગયા. હવે એ કોઈ દી ભૂલે, આ બેને કોઈ દી ભૂલે ગયો. એમ સંત ન હોય સંસારમાં, બરાબર, તો જીવાત્માની શું ગતિ થાય એ કાંઈ ન કહી શકાય. એટલે જેને જેને ભગવાનનો સંબંધ થયો છે ને એને પેલા સંત મળ્યા છે. એટલે અહીંયા સ્વામી એમ કે છે બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિ ના મળે નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ ભળે. 1, 2 ના 5 પછી ના નહીં, અનંતના પાપ ભરેલા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર યાદ હતા ને મનુષ્યમાં યાદ હતા. અત્યારે યાદ તો છે પ્રતિમરૂપ, એટલે આપણે બધી ફોડપાડો કરીએ. તે દિવસે ભગવાનને કેટલા મળ્યા છે, ઓળખાય છે સીધા ડાયરેક્ટ બહુ ઓછા. અને પછી આ સંતો બધા ગામડે ફરતા હતા, પરમહંસો, ગોપાળાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી, બધા ગામડે ફરતા હતા. અને એ સંતોના જોગથી ભગવાનનો સંબંધ થયો છે. સંતોના જોગમાં આવતી, હા એમાં શું થયું, મહારાજે 6 મહિના સુધી સંતોને પાસે રાખ્યા અને એટલી વાતો કરી પછી સંતોને કે જાઓ હવે. પછી મુનિ પર વૈરા અને જેમાં હાયલા હોડિયા વાણ, ભારે વાણને ભરવા સૌ સજ્જ થયા છે સુજાણ. પછી ચારે બાજુ સંતો મીના ફરવાઓ. વાત કરજો અત્યારે બોલતા ચાલતા હરતા રમતા ભમતા હરતા ફરતા પ્રગટ ભગવાન પૃથ્વી પર બિરાજે છે આવી વાત કરજો. અને એ ભગવાન સર્વોપરી છે આવી વાતો કરજો, સર્વાવતારી છે આવી વાતો કરજો. અને સંતો મીના ગામડે ગામડે ફરવાઓ. જે મુમુક્ષુ જીવ આવ્યા, દેવી જીવો આવ્યા, એને બધાને ભગવાનનો આશરો કરાયો. ભગવાનનો જોગ સમાગમ કરે વિદ્યો. આસુરી હતા ને એમાં શંકા કુશંકા કરતા ગયા. શંકા કુશંકા કરે એટલમાં તો જે વાંધો નહીં, પણ સંતોને દંડા લઈને મારવા હોતે મીંડા. આસુરી હતા એ.
આ તમે હમણાં થોડું બધું જાણો છો ને બધું અત્યારે ઘણું સારું છે. નથી દંડા તમને મારતા, નથી દંડા અમને મારતા. ખાલી મોબાઈલ માં બધું લખી લખીને મોકલા કરે, બોલી બોલી લખી લખીને મોકલા કરે, મારતા નથી આપણને. હા મોબાઈલમાં ભડાકા કરે. હા ઓલા તો સંતોને મારતા હતા હો. બરાબર આ મોબાઈલમાં ભડાકા કરે વાંધો નહીં આપણે જોઈએ. હા બધું આવતું એમાં. પેલા તો લાકડી લઈને મારતા. અરે જાનથી મારી નાખેલા ધાંગધ્રા બાજુ 2 સાધુને મારી નાખેલા. બોલો. અને સદાનંદ સ્વામી ધાંગધ્રા બાજુ ઝાલાવાડ બાવળી ગામમાં લોહી લુહાણ કરી દીધા સદાનંદ સ્વામીને. શીશમની લાકડી લઈને ઓલો મંડી પીડ્યો. નામ નો લેવાય અત્યારે, મંડી પીડ્યો એટલું જ કહેવાય. લાકડી ભાંગી નાખી. ત્યાં કોઈ ખેડૂત બાજુમાં કામ કરતા હશે ને એનાથી આ કસાઈ જો કોણ ઢોરને મારે છે ત્યાં. બરાબર જ્યાં ખેતરમાંથી આમ વાડ તપીને આવ્યા ને આ તો ઓલા આપણા ગામમાં સાધુ છે ને, અને આવો આ 2 ભાઈ આવી સાધુને છોડાવ્યા અને ઓલાને પાટા ગરદા મારી કાઢ્યો એને. હા આખલા જેવો હતો. હા હોય ને આખલા પ્રભુ નો ભેજાય દાખલા બધા છે. ઊંટ પાડોનો આખલો એ ભગવાન નો ભેજાનો દાખલો. હા અરે આખલા જેવો હતો. એને કાઢ્યો ને સાધુને કે આટલું બધું તમને માર્યું. અરે મેરે તો આ પાટા પીડી કરશો ને એટલે મારે 6 મહિનામાં પાછું હજુ થઈ જાય છે કે, પણ ઓલાની લાકડી ભાંગી ગઈ કે એ હાજી કેથી થાય કે મને જેનો ખર્ચ કરો છે કે એનું દુઃખ છે કે. બોલો. અરે ઓલા ક્યાં હું કે નામ નહીં લઉં એ જાતા હતા શિકાર કરવા, નામ નહીં લઉં. બરાબર અને એમાં સાધુ નીકળ્યા અને એનું ઘોડું ભડકું અને પડી ગયો અને એનો શિકાર વહી ગયો. અને પછી આ એવો સાધુ કીધા મને એ કે બાવા જાવ તમે, બાવા બધા મારો શિકાર જતો ગયો એમ કહી અને પેલો કોરડા હોય ને મીઠા પાયેલા મંડી પડ્યો સાધુને વાહ હોજાડી દીધા. હા પછી મારતા મારતા થાય પણ ઉભો રહ્યો ને એ કે અમારે તમને એક વાત કરવી છે. અરે બાવા તમે શું વાત કરવાના છો કે, પણ સાંભળો ને વાત કરવી છે, તમે તમારા હિતની વાત છે કે. હે શું કયો જગ્યા? પછી એમ કહી અને મીના ભગવાનની વાતો કરવા. અરે આટલા બધા મેં આને માર્યા તો મારા હિતની વાત કરે છે કે. અરે પ્રગટ થઈ ગયા. ભાઈ હા એટલે આ બધું સાધુ એનાથી ભગવાન, સાધુથી જીવાત્માને ભગવાન ઓળખાય છે અને સાધુ જ પરોપકારી છે અને સાધુના જોગથી અનંતના પાપ બળે છે. છેલ્લી કરી આપણે વાંચીને પછી પૂરું કરીએ. બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે એ અનંતના પાપ બળેલા. નિષ્કુળાનંદ એવા સંતો એના સંબંધે અનંતના પાપ બળેલા. બોલો આવી વાતો છે. હા એટલે આમાં સંતનો ઘણો બધો મહિમા કીધો. સાક્ષાત્કાર જેને મળ્યા છે ભગવાન એવા સંતને આ બધી વાતો છે. બરાબર એટલે આજે જે સંત પોતાના આત્મામાં ભગવાનને ધારી રહ્યા હોય એ સંત ભગવાનને મળેલા જ છે અને એવા સંતના જોગ સમાગમથી આપણા આત્માનું કામ કરી લેવું જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.